જય માતાજી બધા મિત્રોને. તો આપણે છે ને ખેતર છે આપણું, ત્યાં સરસ મજાની એક નાની એમથી ઓફિસ બનાવી છે. હું તમને પહેલાં દેખાડું દો. આ આપણું ખેતર છે. અહીંયાથી સામે છે ને મિત્રો સમુદ્ર કિનારો પણ નજીક પડે છે. અને અહીંયા છે ને નાની એમથી એક ઓફિસ બનાવી છે. તો હું તમને પૂરું આખો ઓફિસનો ટૂર કરાવવાનો છું. અને ઓફિસ શા કામ માટે બનાવી છે, ટોટલ કેટલો ખર્ચો થયો છે, એવું બધું આ વિડીયોમાં તમને જાણવા મળશે. પછી મિત્રો કેરીઓ પાકી ગઈ છે, તો થોડી કેરીઓ એવું બધું વેડવાનું છે. તો તમે બના રહેજો. સરસ મજાનો વિડીયો આપણે ઘણા સમય પછી લઈને આવ્યા છીએ. જો કે મોજ આવી ગઈ એટલે વિડીયો બનાવી નાખ્યો. બાકી આપણે આ ચેનલમાં તો ઘણા સમયથી વિડીયો નથી મૂક્યા છે. તો તમે બના રહેજો. વિડીયોમાં કાંઈક ને કાંઈક તમને મજા આવશે, જાણવા જેવું જોવા જેવું તમને મળશે. તો સૌથી પહેલાં તમને ઓફિસનો બહારનો નજારો દેખાડી દઉં કેવું છે. તો તમે જુઓ, આ ટાઈપની આપણી કંઈક નાની રૂમ છે, ઓરડી બનાવી છે ટૂંકમાં, તમે જુઓ. અને અહીંયાથી જો આ રીતનું આપણું ખેતર છે. અને ત્યાં આવી રીતની ઓરડી 2 માળની છે. અને માથે જઈને તમને દેખાડી દઈએ, ઉપર આપણે પતરા નાખ્યા છે ને વચ્ચે આપણે ફાઈબર અને રસની પ્લેટો નાખી છે, હું તમને દેખાડી. અને સાઈડમાં આપણે રસોડું જેવું બનાવી નાખ્યું છે. જુઓ, મારા બા છે એ શું કરે છે, એક શા બનાવે. શું કરો છો બા? મારા બા તો કાળો શા બનાવે છે, કાળી શા બનાવે છે. દૂધવાળી તો હતી, પણ હે ને કામ કરવા વાળા ગોધા કાકાની વાળા એવા થાય કે એ બધું કામ પૂરું કરી વ્યાઈ જાય એટલે પી જ જાય. અને 4 વાગી જાય એટલે દૂધ તો અત્યારે ન સારું રહે. તો શા બનાવી નાખે ને હું તમને અંદરની પહેલાં દેખાડી દઉં આખું. તો અહીંથી મિત્રો આપણે શરૂઆત કરીએ તો પારસ પથ્થર નીચે લગાડેલો છે. આરસ પથ્થર કહેવાય ને, આરસ પથ્થર કહેવાતો છે નહીં, આ એવું કંઈક જ કહેવાય છે ટૂંકમાં. તો એ આપણે સૂટું લગાડેલું છે પીણા ઉપર. જો આ સામે કેમ પીણો છે એ નાખીને એ લગાડી દીધેલું છે. આ રીતનું છે. અને આની ઉપર છે ને આ દિવસે એ ફાઈબર છે મિત્રો. અને હા, આ ફાઈબર છે. ફાઈબરની આ ફાઈબર છે. આ ફાઈબરની ઓલી છે, ધોકા છે ફાઈબરના. આ રસની પ્લેટો છે, હું તમને દેખાડી. અને આ આપણી છે ને મિત્રો સરસ મજાની નાની એમથી છે ઓફિસ. અંદરલી દેખાડી દઉં તમને. તો હાલો આપણે ખોલી ઓફિસ. અને બહાર કરી નાખ્યું. અને આ રીતનું કંઈક અંદરલી જોવો ઓફિસનો કંઈક નજારો બહારલી. ઉપર આપણે કાર્પેટર નાખી દીધું છે. નીચે બાકી આવી રીતની ઓલી જ મારેલી છે, આ પથ્થર જ નાખેલો છે. અને એ પણ છૂટો સરેલો છે. અને જુઓ આ રીતનું આપણું ટેબલ છે. આ આપણી ખુરશી છે. આ સોફો લાવ્યા છે સરસ મજાનો, તો આમ બેસવા માટે, આવી રીતે બેસવા માટે મજા આવે. પછી આ આપણી ખુરશી છે. તો હા રેડી. આમાં આમ બેસાડી દઈએ મસ્ત. તો ફરે બધું ફરે. પહેલી વાર મિત્રો આવી ખુરશી બેઠા હો મિત્રો આપણે. આમે થઈ જાય, નમી જાય. અને આ છે આપણું ટેબલ. જુઓ આ રીતનું ટેબલ છે. અને આ આપણું શું કહેવાય છે, ટેબ્લેટ છે આપણી પાસે. આને શું કહેવાય છે, લેપટોપ, મેકબુક છે એપલનું. અને આ આપણો બીજો એક ફોન છે. અને એક ફોન આપણી પાસે આ વિડીયો શૂટ થાય એ છે, આઈફોન છે. એનું કંઈ ટેન્શન નથી. એનો પીણો બહુ આવે છે મિત્રો. જુઓ જે આ ઓલું છે. અને આ આપણે નવું લીધું હતું મિત્રો. ઓકે, આનો વિડીયો આપણે નાખ્યા નથી ઘણા સમયથી. આપણે વિડીયો આપણે બનાવ્યા જ નથી. એટલે આ છે મિત્રો એપલનું મેકબુક M4 છે. અને આ છે ને મિત્રો 1 લાખ રૂપિયાનું થયું હતું, નવું લીધું હતું. ચાલો કાંઈ વાંધો નહીં. પછી આમાં સાવીને એવું છે, પેનું એવું. આમાં બધી આપણી બુકો. પછી આમાં બધો સામાન જો છે. આમાં મિત્રો આપણું યુટ્યુબ સિલ્વર પ્લે બટન છે. પછી આ રેડી. ને એ છે ને આપણે અહીંયા લગાડી દેવાનું છે. હજી કામ ઘણું બાકી છે. ઓકે, બધું લગાડવાનું છે. લાઇટ લાગી જશે. પછી હજી એક મોટી સ્ક્રીન ને એવું લાવવાનું છે. એવું બધું કામ છે. ને પીણો છે ને થોડોક વધારે આવે, પીણાનો પ્રોબ્લેમ રહે મિત્રો. પણ તોય તે હવે પેક કરી દઉં. રેડી. આવું બધું અંદરની કંઈક સેવ જાય આપણે ઉપર. તો મિત્રો હવે છે ને કાળો સા પાકી ગયો છે, તો પી લઈ. હાલો, તો મને તો ન મજા આવે. એવું લીંબુના પાંદડા નાખેલા છે. તો ઉપર ચડાવવા માટે હજી આપણે દાદરો કે એવું કંઈ બનાવ્યું નથી. નિશાણી બનાવી નાખ્યું એટલે થઈ જશે. બાકી અત્યારે આ પાટિયાથી કામ રોડવાનું છે. અને આવી ગયા આપણે મેરના માળે. તમે જુઓ આ રીતનું છે. આ પ્લેટો આપણે લગાડેલી છે. આ રીતનું સરસ મજાનો. અને અહીંથી આ રીતનું કંઈક છે નજારો. સમુદ્ર કિનારો અહીંથી મિત્રો જોવા દરિયો છે ને હાવ પાસે દેખાય. એટલે પવન મસ્ત આવે મિત્રો. તમને મસ્ત પવન આવ્યા કરે. ગરમી તો થાય જ નહીં. આ રીતનું છે એમાંથી. અને અહીંયા આપણે એવું માંડી દીધું બધું રેડી કરીને. કાઢો તો આવી રીતે છે.
આપણી આ ઓફિસ નાની એમથી એનો ઉપરનો માળ. અને હવે થઈ આપણે કેરીઓ પણ હાલો. તો મિત્રો આપણે આ કોટલાના આંબે આવી ગયા હજી આમ કેરીઓ તો છે થોડી થોડી પાકવાની શરૂ થઈ ગઈ છે. અને પાકી ગઈ કે ને પૈકી જોઈ દઈ વાલોની. હા પાકી ગઈ. આ તોડી લીધો હે. આ ગોઠલાને તોડવાની હે બા તોડી લઈ. હા માથે તો કોણ ચડે માથે શું ચડે જાય ખરી ગયેલી પાકા લો. હા તારી હા દરી ને લઈ અહીંયા છે દરી. અરે તો માથે જાવ હું આવી ગયો મિત્રો માથે. અને આલો પાકા છે. વાહ પાણી સારું નીકળે તો. તો મિત્રો છે ને જો અહીંયા આવી ગયો અંદર. અંદર જો અહીંયા અંદર બધું પેક કર્યું. તારે તો રાવા દે નકર આ જો હેઠાડી છે ને મિત્રો હેઠાડી જો આમ તો ગેઠલા જો અહીંયા જુઓ હા આમ તો ભલ્યો આ તો આમ હેઠાડી ખાઈ દે કાબા તારે રે આ પરાયણે તોડવી પડે નકર હે ને અહીંયા આંબે પાકે ને તો બહુ મસ્ત થાય. પણ હવે આ હે ને તો એ તોડ લઈ. હા તો બા પાકી ગયું તો આ હાક થઈ ગયું તો મિત્રો જુઓ હવે મસ્ત આવ્યો શેક જો આ મિત્રો આ પાકી દેવી છે ભરાજી. હા તારી આજ બે મેથી છે આ એ નથી પાકે આવી. આ કેમ છે આમાં આવી ગઈ છે આમાં. હા છે જો આ પીળી થઈ ગઈ જોવા. તો આપણે મિત્રો કેરી તો વેર લીધી ને અહીંયા તો અહીંયા હાડલા બંધી થાય હે એ તો કોને જોઈ લો હાલો ની કઈ જતો હતો. અહીંયા મિત્રો છે અલગ અલગ એ તો ન પાકી હોય જોઈ લો હાલો. તો આ ફળ અલગ છે મિત્રો પાછું. તો આ તો આખી પીળું થઈ ગયું પણ પાક્યું નથી આવી તો જોવા. આ તો કેદની પીળી થઈ ગયેલી છે કઈ એ કાશી છે બા કાશી કોકને લાગે પાકી ગયું એમ લાગે કોકને એમ તો એ કાશી એ કાશું છે. અહીંયા એકે ને કેરી પાકી બા આમાં ખાઈ ગઈ હેરાડી આવી રીતની આમાં તો એકે નથી પાકી. હાલો તો મિત્રો આપણે કેરી વેરી લીધી ને મારા બાએ તો તો આમાં કેસર છે અને આ ગઠલાઈ ખાલી થોડી કમ થઈ તો ઉતારી કાબા કઈ મેં કેટલી કાલ કેટલી ઉતારી તમે એક તગારું આ નાની ને 20 કેસર કેરી એ પાકી ગયેલું છે કાંઈ બી ખાધા કરીએ એટલે. તો અત્યારે મિત્રો હું એવો છું દુકાને. આપણી અહીંયા દુકાન છે તો ઘણા બધા મિત્રોને ખબર છે ગામના છે અમારા બધા મિત્રો એને તો ખબર છે. આપણી આ નાની એમથી દુકાન મેલડીબાનું મંદિર છે ને ત્યાં છે. અહીંયા બેસી અને એની પાછળ જ શું કહેવાય છે આપણું ખેતર છે તો ત્યાંથી આપણે નાની એમથી ઓફિસ બનાવી છે મેં તમને બતાવી દીધી. અને એ ઓફિસમાં મિત્રો ટોટલ ખર્ચોની વાત કરીએ તો 1,62,000નો ખર્ચો થયો છે મિત્રો. બધું આવી ગયું એમાં ઝીરોથી શરૂ કર્યું હતું બધું ટેબલ ખુરશી આ તે એવું લાગી ગયું છે. 1,62,000 ઘણો ખર્ચો થઈ ગયો છે પણ કાંઈ વાંધો નહીં કામની છે. આપણો સામાન બધો પડ્યો રહે સોમાહાનો કોઈ વાંધો ન આવે. અને મારું જે લેપટોપ છે મોબાઈલ ફોન છે એ બધું પડ્યું રહે. લાઇટ બાઇટનો પ્રોબ્લેમ ન રહે. અને બેસીને ના આપણે કામ કરીએ છીએ. કામ શું છે મિત્રો તો કામમાં તો આપણે કરીએ છીએ સ્ટોક માર્કેટ શેર માર્કેટનું કહેવાય છે ને એનું કામ કરવા હાટું જ આપણે બનાવ્યું છે. તો ત્યાં બેઠા બેઠા કામ કરીશું. શું કહે છે મારે મેન તો સ્ક્રીન ને લેપટોપ ને એવું બધું જોઈતું હોય એની જરૂર પડે તો આ દુકાનની અંદર કંઈ રહે નહીં હરખું સામાન મારે હાંસવીને મૂકવો હોય એની માટે સ્પેશિયલી છે. બાકી એક ધારોના બેહીન કામ નથી કરવાનું દુકાને બેસવાનું છે. અને ટાઈમ મળે તેવા થોડુંક નાનું મોટું કામ કરીએ છીએ. અને હજી સ્ટોક માર્કેટનું શીખું છું થોડું આવડે છે અને કામ કરું છું ઘણા સમયથી. પ્રોફિટ લોસ હાલ્યા કરે છે. ઘણા બધા લોકો કરતા હોય છે તમને ખ્યાલ હશે. તો એવી રીતનું આપણે પણ કરીએ છીએ. લોસ પણ થાય છે પ્રોફિટ પણ થાય છે. જોઈએ જે પણ થશે એ આપણે કામ કર્યા કરીએ છીએ. તો આવી રીતનું હતું. એ કામ માટે આપણે ટોટલ ખર્ચો કર્યો છે અને ઓફિસ નાની એમથી બનાવી છે. તો ચાલો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરશો.
કરી નાખો. મળશું કંઈક બીજા મસ્તીના વિડીયો સાથે. સારું.